गुजरात के गांधीनगर में आयोजित BIMS टेक समिट में वडोदरा के सांसद डॉक्टर हिमांशु जोशी ने शिरकत की। भारत में BIMS टेक के 7 सदस्य देशों की युवा प्रतिनिधियों की एक विशेष समिट का आयोजन किया गया। इस समिट का थीम था यूज एज अ ब्रिज फॉर BIMS टेक एक्सचेंज, जिसमें 70 युवा सांसदों और प्रतिनिधियों ने अपने विचारों का आदान प्रदान किया। समिट का उद्घाटन केंद्रीय मंत्री मनसुख मांडविया ने किया, जबकि राज्य के मुख्यमंत्री भूपेंद्र पटेल भी समिट में उपस्थित रहे और अपने विचार साझा किए। भारत सरकारना युवा रमतगमत तथा विदेश मंत्रालयना संयुक्त उपक्रमे वडाप्रधान मोदीजीना पहलथी पहली BIMSTEC यूथ समिट जेनुं आयोजन કરવામાં આવી રહ્યું છે અને એના ભારતના પ્રતિનિધિ મંડળ તરીકે મને નેતૃત્વ આપવામાં આવ્યું છે। ત્યારે હું માનનીય વડાપ્રધાન શ્રી, માનનીય રમતગમત અને યુવા મંત્રાલય શ્રી, માનનીય વિદેશ મંત્રી શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું। BIMSTEC यूथ સમિટ એ બાંગ્લાદેશ, નેપાળ, ભૂટાન, થાઈલેન્ડ, મ્યાનમાર, શ્રીલંકા અને ભારત આ તમામ દેશોનો એક એવો સમૂહ છે કે જેઓ સાથે મળી અને કઈ રીતે મ્યુચ્યુઅલ કોઓપરેશન, ઇકોનોમિક ડેવલપમેન્ટ અને કલ્ચરલ એક્સચેન્જીસ માટેના સામૂહિક પ્રયાસો કરી શકે અને મોદીજીનું જે વિઝન, જે વિકસિત ભારત તરફનું વિઝન છે, આ વિઝનને વધારે બળ આપી શકે। અત્યારે આપણે જોઈ રહ્યા છે કે ભારતની આજુબાજુના દેશોની અંદર જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, આ પરિસ્થિતિની અંદર ભારત એક એશિયાના લીડર તરીકે ઉભરી આવે એ માટેના આ પ્રયાસો ભારત સરકાર દ્વારા કરવામાં આવી રહ્યા છે। ત્યારે 3 દિવસ મહાત્મા મંદિર ખાતે આ સમિટની અંદર 8 દેશોના વિવિધ ડેલિગેટ્સ, યુવા સાંસદશ્રીઓ, મંત્રીશ્રીઓ ભાગ લે છે અને 3 દિવસ સુધી વિવિધ વિષયો ઉપર ચર્ચા